માર્ચ, એપ્રિલ અને મે મહિનો એ મસાલા ભરવાની સિઝન ગણવામાં આવે છે। આ દરમિયાન ગૃહિણીઓ આખા વર્ષના મસાલા ભરી દે છે, જે માટે વેપારીઓ પણ પહેલેથી જ તૈયારી કરી દેતા હોય છે। ભાવનગર શહેરમાં બારમાસી મસાલાઓનું વેચાણ જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ ચૂક્યું છે। ભાવનગર તળાજા રોડ પર અને નારી ચોકડી પાસે મસાલાના સ્ટોલ્સ ઊભા કરાયા છે। આ વખતે પણ વેપારીઓએ લાલ મરચું, હળદર, જીરું, ગરમ મસાલા, સૂકા અને દળીને તૈયાર રાખ્યા છે, પણ હાલ ગ્રાહકો વગર આ વિસ્તાર પણ સૂના ભાસી રહ્યા છે। વેપારીઓ જોઈ રહ્યા છે ગ્રાહકોની રાહ। ગત વર્ષની તુલનાએ તમામ મસાલાઓમાં 20%થી વધુનો ભાવ ઘટાડો છે, છતાં પણ ગ્રાહકો ફરકતા નથી। અત્યારે અમારા મસાલાની સીઝન ચાલુ થઈ પણ ગરાગી એટલી બધી નથી અને ગત વાત કરીએ તો 20% મસાલામાં જેમ કે મરચા છે, ઘણી જાતના મરચા આવે। હું તમને 2-3 જાતના નામ પણ આપીશ કે કાશ્મીરી છે, રેશમ પટ્ટો છે, ડબલ પટ્ટો છે, તીખા મરચા છે। ઓલ ઓવર આપણે જો જોવા જઈએ તો ગત વર્ષ કરતા 20%નો ઘટાડો છે, પણ હવે જેટલી જોઈએ એટલી ગરાગી હજી નીકળી નથી। હાલમાં મરચું રાજકોટ જિલ્લામાંથી તેમજ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી આવે છે, જેમાં લાલ પટ્ટો મરચું 250 થી 550 રૂપિયા કિલો, ચેડિયા મરચા 280 થી 320 રૂપિયા કિલો, કાશ્મીરીનો કિલોનો ભાવ 500 થી 550 છે। સ્થાનિક મરચું 300 થી 380 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। હળદરનો ભાવ પણ 300 થી 340 રૂપિયા ચાલી રહ્યો છે। હિંગનો 250 થી 1000 રૂપિયા, ધાણા 150 થી 200 રૂપિયા કિલો, જીરું 300 થી 350 રૂપિયા કિલો ચાલી રહ્યું છે। આમ તમામ મસાલામાં ગત વર્ષ કરતા 50 થી 100 રૂપિયાનો ઘટાડો થયો છે। पिछले साल जो कश्मीरी मिर्च आता है, मिर्च आता है कश्मीरी, उसका 800 रुपया था, अब वो 550 रेट में चल रहा है। और यहाँ का लोकल जो मार्केट में है वो 350 वाला, 380 वाला अब 300 280 में चल रहा है। और जीरा का दाम तो 30% कम हो गया। वो पिछले साल 400 के आसपास पहुँच गया था, अब वो 250 300 के आसपास चल रहा है। ભાવનગરમાં મરચાની મુખ્યત્વે આવક ગોંડલ, રાજકોટ, વઢવાણ, લીંબડી તથા ઉત્તર ગુજરાતમાંથી આવે છે। એ જ રીતે હળદરની મોટી આવક રતલામથી થાય છે। ધાણા જીરું ભાવનગર ઉપરાંત મહેસાણા, અમદાવાદ, પાટનગર સહિતના શહેરોમાંથી આવે છે। માર્ચ, એપ્રિલ અને મે મહિનો એ મસાલા ભરવાની સિઝન ગણવામાં આવે છે। આ દરમિયાન ગૃહિણીઓ આખા વર્ષના મસાલા ભરી દે છે, જે માટે વેપારીઓ પણ પહેલેથી જ તૈયારી કરી દેતા હોય છે। ભાવનગર શહેરમાં બારમાસી મસાલાઓનું વેચાણ જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ ચૂક્યું છે। ભાવનગર તળાજા રોડ પર અને નારી ચોકડી પાસે મસાલાના સ્ટોલ્સ ઊભા કરાયા છે। આ વખતે પણ વેપારીઓએ લાલ મરચું, હળદર, જીરું, ગરમ મસાલા, સૂકા અને દળીને તૈયાર રાખ્યા છે, પણ હાલ ગ્રાહકો વગર આ વિસ્તાર પણ સૂના ભાસી રહ્યા છે। વેપારીઓ જોઈ રહ્યા છે ગ્રાહકોની રાહ। ગત વર્ષની તુલનાએ તમામ મસાલાઓમાં 20%થી વધુનો ભાવ ઘટાડો છે, છતાં પણ ગ્રાહકો ફરકતા નથી। અત્યારે અમારા મસાલાની સીઝન ચાલુ થઈ પણ ગરાગી એટલી બધી નથી અને ગત વાત કરીએ તો 20% મસાલામાં જેમ કે મરચા છે, ઘણી જાતના મરચા આવે। હું તમને 2-3 જાતના નામ પણ આપીશ કે કાશ્મીરી છે, રેશમ પટ્ટો છે, ડબલ પટ્ટો છે, તીખા મરચા છે। ઓલ ઓવર આપણે જો જોવા જઈએ તો ગત વર્ષ કરતા 20%નો ઘટાડો છે, પણ હવે જેટલી જોઈએ એટલી ગરાગી હજી નીકળી નથી। હાલમાં મરચું રાજકોટ જિલ્લામાંથી તેમજ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી આવે છે, જેમાં લાલ પટ્ટો મરચું 250 થી 550 રૂપિયા કિલો, ચેડિયા મરચા 280 થી 320 રૂપિયા કિલો, કાશ્મીરીનો કિલોનો ભાવ 500 થી 550 છે। સ્થાનિક મરચું 300 થી 380 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। હળદરનો ભાવ પણ 300 થી 340 રૂપિયા ચાલી રહ્યો છે। હિંગનો 250 થી 1000 રૂપિયા, ધાણા 150 થી 200 રૂપિયા કિલો, જીરું 300 થી 350 રૂપિયા કિલો ચાલી રહ્યું છે। આમ તમામ મસાલામાં ગત વર્ષ કરતા 50 થી 100 રૂપિયાનો ઘટાડો થયો છે। पिछले साल जो कश्मीरी मिर्च आता है, मिर्च आता है कश्मीरी, उसका 800 रुपया था, अब वो 550 रेट में चल रहा है। और यहाँ का लोकल जो मार्केट में है वो 350 वाला, 380 वाला अब 300 280 में चल रहा है। और जीरा का दाम तो 30% कम हो गया। वो पिछले साल 400 के आसपास पहुँच गया था, अब वो 250 300 के आसपास चल रहा है। ભાવનગરમાં મરચાની મુખ્યત્વે આવક ગોંડલ, રાજકોટ, વઢવાણ, લીંબડી તથા ઉત્તર ગુજરાતમાંથી આવે છે।
એ જ રીતે હળદરની મોટી આવક રતલામથી થાય છે. ધાણા જીરું ભાવનગર ઉપરાંત મહેસાણા, અમદાવાદ, પાટનગર સહિતના શહેરોમાંથી આવે છે.